નમસ્કાર સર દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, બનાવ એટલો બધો થઈ ગયો છું ને કે હવે બીક લાગે છે કે ક્યાંક મશહૂર ન થઈ જાવ. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. બામ બામ બા ભાઈ, બા ને બાપુજી બે આવી ગયા છે અને છે ને આજે ભવ્ય એક પ્રોગ્રામ થવાનો છે, કારણ કે અમે ભેગા થાય એટલે પ્રોગ્રામ તો થાય જ ને. બા બાપુજી પણ આવી ગયા છે. બાપુજી કેમ છે? ખાવા માટે જ આવી ગયો, પ્રોગ્રામ માટે જ આવ્યો છું. દાદા પણ પ્રોગ્રામ માટે આવી ગયા છે એવું કહે છે. તો આપણે હવે એ જાણવાનું છે કે શેનો પ્રોગ્રામ છે. બા, બધા વ્યુઅર્સને કહી દો તબિયત પાણી કેમ છે? તબિયત બહુ સરસ છે. યસ. હા, અને સૌને જજા કરીને અંબા અંબા. બધાને મારા જાજા કરીને અંબા અંબા. હવે આપણે છે ને રસોડામાં જાય અને રસોડામાં જઈને જોઈ કે અંદર શું હાલે છે. ફારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંબા અંબા. અંબા અંબા. શેની તૈયારી હાલે છે? ચાલો આજે બધાય ભવ્ય પ્રોગ્રામ. આજે છે ઢોસાનો પ્રોગ્રામ. શું વાત છે? હા, કે દિવસનું કરતા હતા ટ્રાય કરવા માટે, પણ આજે ફાઇનલી ગોઠવાઈ ગયું છે. બાપુજી માટે ઢોસા બનાવવાના છે. અમારા બાપુજીની અમુક રિક્વાયરમેન્ટ હોય, એને સેજથી જો ઢોસો જોઈ અને મસાલો ઓછો જોઈ, કડક વધારે જોઈ. આ બધી રિક્વાયરમેન્ટ છે ને બહાર પૂરી ન થાય એટલે બને ત્યાં લગીને છે ને ઘરે ઢોસા બનાવે. તો આજે એની પ્રિપરેશન થઈ ગઈ છે. સોરી, મને ખબર જ હતી, પણ આ તો તમને ખાલી કહેવા પૂરતું. હાલો, હવે શું શું તૈયારી થઈ ગઈ છે? બસ જો સાંભાર ઉકળી ગયો છે, ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મસાલો તૈયાર કરી લઈ, પછી ઢોસા ઉતારવાના. વાહ, હાલો. રેડી છે. મસાલા માટે આપણે તેલ મૂકી દીધું છે. આવી ગઈ રાઈ, આવી ગયું જીરું, આવી ગયા મીઠા લીમડાના પાન, ગ્રીન મરચા, આવી ગઈ આપણી ડુંગળી. મસ્ત સાતળી લેવાનું. ટેસ્ટી મસાલો બને ને. ડુંગળી અહીંયા સતરાઈ છે ને, આ સાઈડ આપણે ચટણીનો વઘાર કરી દઈશું એટલે ઝડપથી થઈ જાય. વઘાર પૂરતું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. થોડું વઘાર છે ને થોડુંક વધારે એડ કરીએ, આપણને વધારે પસંદ છે. રાઈ ને જીરું દઈ. આ આવી ગયો આમાં મીઠો લીમડો. આપણે આ ગેસ બંધ કરી દઈશું. જીરું કડક મૂકી દે. ડુંગળીને ધ્યાન રાખવાનું. વઘાર થઈ ગયો છે એ આપણે ચટણીની ઉપર એડ કરી દઈશું. આ કોકોનટની ચટણી છે. ગ્રીન કોકોનટ, દાળિયાની દાળ, પછી તીખા મરચાં 4-5 ને 2 ઇંચ આદુ, એટલું લીધું છે. અમારા ઓમ્બીટર પર લેટર થઈ ગયા છો ભાઈ. ગ્રીન કોકોનટ સમજી લેજો તમે. જે શબ્દ મોઢામાં આવે ને એ આવી જાય એવું છે. હવે આપણે આ ડુંગળી સતળાઈ ગઈ છે. એમાં છે ને સૂકા વટાણા પલાળીને બાફી દીધા. ઓકે. અત્યારે હવે ગ્રીન વટાણા આવે નહીં ને, ગ્રીન. ચાલો, ડુંગળીની સાથે આપણા વટાણા પણ સરસ સતળાઈ ગયા છે. બટેટાનું મેશ કરીને આપણે આમાં એડ કરી દઈશું. 5 નંગ બટેટા લીધા છે બાકી. સફાઈ ગયું છે. એમાં છે ને 2-3 ચમચી આપણે પાણી મૂકીએ. એકદમ ડ્રાય ન થાય એટલે આવી ગયું આમાં સ્વાદ અનુસાર મીઠું, આવી ગયું હળદર. બધું સરસ એકદમ મિક્સ કરી લેવાનું. દરેક વસ્તુ બનાવવાનો ફાયદો જ આ છે કે દરેક વસ્તુ છે ને તમે પ્રોપર તમારા ટેસ્ટની બનાવી શકો. એટલે અને અમારી ઘરે છે ને તમને ખબર છે કે બધાને સ્વાદ તો જોઈએ જો ભાઈ, એમાં કોમ્પ્રોમાઇઝ ન હાલે. એટલે શું છે કે અમારે ત્યાં અમારા ટેસ્ટનું બધું બને એટલે તમને છે ને એ બતાવવાની મજા આવે. ઘર પ્રમાણે થોડીક અલગ પડતું હોય ને એટલે. ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. સુગંધ સરસ. સવાલ નથી ને, બાજુવાળાની આવી છે.
ધાણા ભાજી. ચાલો રેડી થઈ ગયું. ચાલો સાહેબ આપણી આ ચટણી અને મસાલો બે રેડી થઈ ગયા છે. હવે ઢોસા ઉતારે એટલી જ વાર. અને દરેક લોકોની અલગ અલગ પર્ટિક્યુલર સ્ટાઇલ હોય. કોઈ છે ને ઢોસામાં મસાલો લગાડીને ખાય, એ જ રીતે કોઈ છે ને બાજુમાં લઈને ખાય, કોઈ અંદર મસાલો નાખીને ખાય. પણ મારી પોતાની પર્ટિક્યુલર સ્ટાઇલ છે ને બાજુમાં મસાલો રાખીને ખાવાની છે. હવે આ તરફ અમારા બાપુજી બે રાહ જોવે છે. બાપુજી, બોલો. કેટલા ટાઈમ થયા આપણે ઘરે ઢોસા બનાવવાના હતા? ઘણા ટાઈમ જે આપણો પ્લાન હાલતો હતો ત્યારે આજે વારો આવ્યો છે મારો. મારે ગરમ ગરમ લસણ નાખી ફૂલ એકદમ જાડો ઢોસો હોય ચવાય એવો, અને ગરમ અંદર મસાલો અંદર ગરમ હોય પાછો. આ રીતનો ઘર સિવાય ઢોસો બને નહીં. એટલે બહારના ઢોસા મને બહુ ઓછા ભાવે. આ પ્રોગ્રામ કરવો ત્યારે ઘરે જ બનાવાય. આટલી રિક્વાયરમેન્ટ હોય, સમજ્યા તમે? અને આ છે અમારા બચારા બા. તમારે કેવો ઢોસો જોઈ? મસાલા ઢોસો. અચ્છા, બીજું કઈ બાપુજીની કોઈને સ્પેશિયલ કઈ રિક્વાયરમેન્ટ ખરી તમારી? કાંઈ નહીં, સાદું. સાદું સિમ્પલ. ચટણી ને સાંભાર હોય, ચટણી હોય, પછી શું જોઈએ? બરોબર. હાલો તો આજે બધું તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી મસાલો થઈ ગયો છે, ચટણી થઈ ગઈ છે, ઉતરે એટલી વાર છે બા. ક્યારના રાહ જોઈ છે કે હવે ઢોસો આવે તો સારું. મેડમ, હાલો બા ઉતાવળ કરે છે, ફટાફટ. ચાલો, પારુલ મદ્રાસ કાફે આપની રાહ જોવે છે. બધા રાહ જોવે છે ગરમ ગરમ ઢોસા. તો ડોરણ રેડી થઈ ગયું છે. ઢોસા ઉતારવાના છે આપણે એક પછી. સૌથી પહેલા બા માટે ઉતરશે. જો સાહેબ, નાખવાથી બહુ ઉતાવળ કરું છું. ચાલો, તો બધાની ભૂખ ઉઘડી ગઈ છે એટલે એક પછી એક બધાય બેસવાના. હાલો પેલા છે ને ટેબલ નાખી દઉં. બા છે આતુરતાથી રાહ જોવે છે. બા આવી ગયો ઢોસો હવે. હા, બાકી ક્યારે ઉતારશે કા? બહુ જ મસ્ત છે. સાંભાર, ચટણી અને ઢોસા. કાંટા અને ચમચી બે જોઈ કાબા. તો ખાવાની મજા આવે ને. સ્ટાઇલિસ્ટ બા હો ભાઈ, જો તમે. બરાબર છે, કઈ ફેરફાર કરવાનો? કાંઈ ફેરફાર નહીં. હાલો હવે અમારા સ્પેશિયલ છે ને દાદાનો ઢોસો ઉતરે છે, અને ઈ કેવો હોય ને એ તમને બતાવું. કેવો જોઈ દાદા? એકદમ લસણની ચટણી, ગરમ અંદર મસાલો ગરમ. ગરમ મસાલો એટલે મસાલો છે ને ગરમ કરીને નાખવાનો એમ કે. એટલે આનો મસાલો, ઓલો ગરમ મસાલો નહીં. હા, ઓલો ગરમ મસાલો નહીં, આ ગરમ. આમ જો, આ જો ફટાફટ છે ને આવી રીતે બાજુમાં છે ને મસાલો ગરમ કરવો પડે. આવી બધી સ્ટાઇલ હોય. થોડીક અલગ સ્ટાઈલ છે આ. અને આમ જો આ છે ને થિકનેસ જો દાદાની, અમારા આવો છે જાડો જ જોઈએ એને. પેલા લોકો સમજી જ ન શકે. લોકોને સેટ થીક રાખવાનો કઈ તો જરાક અમજ તો થીક રાખે. એને ખબર ન હોય કે ભાઈ આવી રીતે જરાક વધારે પડતો થીક. આ થીક રાખવાનું કારણ શું કે જરાક દાંતનું કાચું હોય ને તો વ્યવસ્થિત લોકો કડક કરે ને એટલે એ ચાવી શકે. ઓલું પાતળો હોય ને એકદમ કરે ને થીક, પાતળો હોય ને તો કડક થઈ જાય, પછી ક્રિસ્પી થઈ જાય. એટલે હાલો આ લોટ્સ ઓફ ચટણી. સ્પાઈસી જોઈ થોડું. જો એની મેળે ઉખડી ગઈ હોય છે. આવું થવું જોઈએ. આવું થવું જોઈએ. ચવળ નહીં, કડકય, પોચુંય, બધું ભેગું. બધુંય. ચવળ ન થવું જોઈએ. એમ. અને આ છે ને આ અમે ઘરના જ સમજી શકી કેવી રીતે જોઈ છે બાપુજીને. અમુક ડિમાન્ડ હોય ને ઈ ટાઈપની હોય એટલે ઈ હવે વધારે કમ્ફર્ટ છે. લસણી
ચટણી શેકાઈ બે ખોર શેકાવવો જોઈએ પાછો. અને હવે જો આ છે ને મસાલો આમાં નાખી દેશે. ऐसा करना આવો જોઈ જો આમ જો अच्छा ऐसे तेल डाल के हाँ। कोरा कोरा नहीं कोरा कोरा नहीं, इसको भी कड़ा क्रंची बनाना पड़ेगा. बनाना पड़ेगा. ફાઇનલી અમારા બાપુજીને પસંદ પડે ને એવો ઢોસો થઈ ગયો જો. હે ધોણા નીકળતો સાંભારો ભાઈ. ફળફળતું બધું જોઈએ બાપુજી આવી ગયું ફળફળતું. બસ ફરફર તો ખાવા તો માટે આવી ગયા આપણે. બાકી તો બજારમાં મળે છે, આ વસ્તુ નહીં મળે. જો તો ખરી બા, જો તો ખરી બા ઊંચું નથી જોતા. તલીન થઈ ગયા હતા અમારા બા. તલી નથી કરે આજુબાજુ જોવાનું જ ન હોય. એક જાડો ને એક પાતળો આવો વારા ફરતી વારા. કેમ છે દાદા? પરફેક્ટ. ચાડો બરોબર? જાડોય બરાબર, મસાલો અંદર લસણવાળો મસાલો અને આવડો આ મસાલો ગરમ. ઈએ ગરમ. હા બસ. આ એમ. આ વસ્તુ બજારમાં આપણને ખાવા ન મળે આવી રીતે. હા ઈ આટલી બધી સગવડતા એ લોકો નો આજવે. હા તો બીજી વાર ઓર્ડર મળશે ને અમને? ઓર્ડર આખે પાકો. હા તો વાંધો તું દર મહિને કરે ને દર મહિને. દર મહિને કરી નાખીએ એમ કરીએ. બીજા બધા અહીંયા છે ને રિવ્યુ એવી રીતે લેવાનો હોય ભાઈ કેવો થયો છે. અમારે એ પૂછવું પડે કે ભાઈ ચાડો બરોબર છે, અંદરનો મસાલો ગરમ હતો, તીખો બરોબર છે, આ બધી અમારી સિસ્ટમ હોય ભાઈ. અરે મસાલો એ ફૂલ. હા મસાલો ફૂલ હો ભાઈ. જો બા સાંભાર માગે છે, સાંભાર આપો, સાંભાર આપો. પારું મદ્રાસ કાફેમાં પણ નકરા ધુવાણા નીકળે જો. અમારું ઉતરી ગયું છો લઈ લો. કેવો ગરમ છે. એ ડાયા દાદા આમ જો છે ને બરોબર છે ને સેવા. આપણો ઢોસો પણ રેડી થઈ ગયો છે. મારે છે ને આમાં લસણની ચટણી જોઈ, જીરું જોઈ અને કોથમીર નાખી દેવી જોઈ. એ બધું હવે આવશે આમાં. ચાલો મિત્રો આપણો ઢોસો આવી ગયો છે. જો તમે મારે આ રીતે જોઈ, બાજુમાં મસાલો સાઈડમાં, સાંભાર અને ચટણી. મને છે ને આ રીતે ખાવાની મજા આવે. આપણે જો આ રીતે છે ને ઢોસો પકડવાનો, આ રીતે જ લેવાનો એને. એટલે આપણે જેટલો છે ને મસાલો જોઈએ એટલો આવે આ ખાવાનું. ચાલો ઢોસા ખાવા ભાઈ. એકદમ ક્રિસ્પી બન્યો છે અને તમે જોઈ શકો છો જાડી પણ એટલી પેઢી છે. ચાલો અમારા હોમ મિનિસ્ટર પણ બેસી ગયા છે ફાઇનલી. ચાલો બધા ઢોસા ખાવા. પારુલ મદ્રાસ કાફેમાં બધા જમાડી નવી વેરાયટી આવી જો માર્કેટમાં. માર્કેટમાં નવી વેરાયટી આવી કોથમીર વાળી. તમારી પસંદગી વાળી. બાએ ઓલમોસ્ટ પૂરું કરી નાખ્યો છે વહીવટ પ્રોગ્રામ. બાપુજીએ પૂરો કરી નાખ્યો છે અને આપણો આ છેલ્લો ઢોસો હાલે છે. શું કરવાનું આમ હા ટીકી મારવાની આમ. આમ કહેવાનું મસ્ત. આશા રાખી છીએ કે આજની આ રેસીપી, આજની અમારી આ વાતચીત તમને ખૂબ ગમી હશે અને બાને મળીને તમને હકીકતે ખૂબ ખૂબ આનંદ થયો હશે. આનંદ થયો હોય તો આને લાઈક આપજો, શેર કરજો અને હા ફરી પાછા મળીશું નવી વાત સાથે, નવી ચીજ સાથે.